નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી શહેરના હાશાપુર રોડ ખાતે આવેલા સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। મતગણતરીને લઈ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ અને વહીવટીતંત્ર સતર્ક બની રહ્યું છે। નવસારી મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની મતગણતરી કરવામાં આવશે। મતગણતરી માટે અલગ અલગ ટેબલ ગોઠવવામાં આવ્યા છે, જેમાં વોર્ડ નંબર 1 થી 4, 5 થી 9 અને 10 થી 13 સુધીની ગણતરી 3 ટેબલ પર કરવામાં આવશે। આવતીકાલે મતગણતરી સાથે જ પરિણામ જાહેર થવાની પ્રક્રિયા શરૂ થશે। નવસારી મહાનગરપાલિકાની સૌ પ્રથમવાર ચૂંટણી ગત રોજ યોજાઈ હતી અને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે 192 મતદાન મથક પર નવસારીના નગરજનોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। એ મતોની આવતીકાલે ગણતરી અહીંયા સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધી સ્મૃતિ બ્રિજની બાજુમાં હાસાપુર ખાતે યોજવામાં જઈ રહી છે। કુલ અમે 3 ચૂંટણી અધિકારીઓ છીએ, એટલે આ સ્કૂલ ખાતે 3 અલગ અલગ કાઉન્ટિંગ હોલ તૈયાર કરવામાં આવ્યા છે। વોર્ડ નંબર 1 થી 4નો ગણતરીનો હોલ અહીંયા ભોંયતળિયે ગ્રાઉન્ડ ફ્લોર પર છે। વોર્ડ નંબર 5 થી 8 માટેનો કાઉન્ટિંગ હોલ ફર્સ્ટ ફ્લોર પર અને વોર્ડ નંબર 9 થી 13 માટેનો કાઉન્ટિંગ હોલ સેકન્ડ ફ્લોર પર છે। જેમ તમે અહીંયા જોઈ શકો છો એ રીતે વ્યવસ્થા એ પ્રમાણે કરવામાં આવી છે કે આ બાજુ ઈવીએમના સ્ટ્રોંગ રૂમ છે, એટલે અહીંયાથી ઈવીએમનો અને પ્રવેશ રહેશે। મતગણતરી એજન્ટોનો હોલની બીજી બાજુનો જે દરવાજો છે ત્યાંથી પ્રવેશ રહેશે। આ આખો વિસ્તાર બેરિકેડ કરવામાં આવી રહ્યો છે, એટલે મતગણતરી એજન્ટ જે પણ આવે છે એ બધા એન્ટર થતાં ડાબી સાઈડના જે દાદર છે એ ડાબી સાઈડના દરવાજા અને ડાબી સાઈડના દાદરનો ઉપયોગ કરી અને પોતાના મતગણતરી હોલની અંદર પ્રવેશી શકશે। જમણી બાજુના જે અહીંયા સ્ટ્રોંગ રૂમ તરફના જે હોલ છે એની એન્ટ્રીમાં જે તે મતગણતરીનો સ્ટાફ, ચૂંટણી અધિકારી, અમારો સ્ટાફ, દરેક ઉમેદવાર અને એ લોકોના ચૂંટણી એજન્ટ એટલા લોકો અહીંયાથી પ્રવેશી શકશે। આ અહીંયા જે મેઇન કેમ્પસ છે આખું સ્કૂલનું, એમાં મેઇન ગેટથી જ બધાની સામાન્ય લોકોની એન્ટ્રી પ્રોહિબિટેડ છે, વર્જિત છે, એટલે બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવશે અને મેઇન ગેટથી અંદર ફક્ત ને ફક્ત કાઉન્ટિંગ માટે રોકાયેલો સ્ટાફ, ચૂંટણી અધિકારી, ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ અને તેઓના જે તે ટેબલ દીઠ મતગણતરી એજન્ટ, ફક્ત ને ફક્ત આટલા લોકોને જ અંદર પ્રવેશ આપવામાં આવશે। બીજા કોઈને અંદર પ્રવેશ આપવામાં નહીં આવે। આ કેમ્પસની બાજુમાં એક ખુલ્લી જગ્યા છે જે પાર્કિંગ તરીકે પણ વપરાય છે, ત્યાં અમે લાઉડ સ્પીકરની વ્યવસ્થા કરેલી છે। તો કોઈ પણ વ્યક્તિ સામાન્ય રીતે જેને પ્રવેશ આપવામાં નહીં આવે એ કાઉન્ટિંગના રિઝલ્ટ જોડે અપડેટેડ રહેવા માંગતા હોય તો એ બાજુમાં પાર્કિંગની જે જગ્યા છે ત્યાં ઊભા રહી અને અહીંયાથી વખતો વખત જે ચૂંટણી અધિકારી દ્વારા અનાઉન્સમેન્ટ કરવામાં આવશે તેને સાંભળી શકે છે। બાકી વોર્ડ નંબર 1 થી 4ની ગણતરી શરૂ થશે, એની સાથે સાથે જ વોર્ડ નંબર 5 થી 8 અને વોર્ડ નંબર 9 થી 13ની ગણતરી એક સાથે શરૂ થશે। ગરમી વધુ છે, સ્ટાફ મોટો છે, આ સ્ટાફ માટે ખાવા પીવાની વ્યવસ્થા કે કાઉન્ટિંગ સ્ટાફને અમે લોકો અહીંયા 7 વાગે બોલાવ્યા છે। એના પછી એક એ લોકોની ટૂંકી તાલીમ થશે, એટલે એ લોકો માટે સવારે ચા નાસ્તો, બપોરનું જમવાનું અને પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની વ્યવસ્થા છે। સાથે સાથે મતગણતરીના જે એજન્ટો આવશે તેમને માટે પણ પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે।